મોહરમથી જ ઇસ્લામ ધર્મના નવા વર્ષનો પ્રારંભ થાય છે. આ વખતે ઇસ્લામ ધર્મનો 1447માં વર્ષનો પ્રારંભ થયો છે. મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઇમામ હુસેન સાહેબની શહાદતની યાદમાં મોહરમ માસ દરમિયાન કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે. મોહરમ માસ દરમિયાન અંકલેશ્વર શહેરના મુલ્લાવાડ, હલીમસા દાતાર ભંડાર દરગાહ, સેલારવાડ, કસબાતીવાડ, કાગડીવાડ સહિતના વિસ્તારોમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે. ત્યારે હાલમાં કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે અને યુવાનો દિવસ રાત છેલ્લા 1.5 માસથી તાજિયા બનાવવાની તૈયારી કરતા હોય છે. જોકે મોટાભાગના તાજિયા ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવતા હોય છે. તાજિયા બનાવવા માટે મુખ્યત્વે કાગળ, બાંબુ, વાંસ, થર્મોકોલ, લાકડું, ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે. તાજિયાની ડિઝાઇન માટે તેમાં અલગ અલગ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. તાજિયાને લાઇટિંગ કામ માટે હાલમાં LED બોલ્ડ અને લાઇટની સિરીઝથી સુશોભિત કરવામાં આવે છે. તાજિયા તૈયાર થયા બાદ તેને પ્રસ્થાપિત કરવામાં આવે છે. હાલમાં મુસ્લિમ સમાજના યુવાનો તાજિયાના નિર્માણ કાર્યને આખરી ઓપ આપી રહ્યા છે. अस्सलाम वालेकुम। नवासाए रसूल सैयदना इमाम हसन हुसैन रज़ी अल्लाह ताला अन्हा की याद में जो हम ताजिए बना रहे हैं, हम 15 से 20 लड़के 6 महीने से काम शुरू होता है। हमारे करीबन 80 से 90 बाँस जाते हैं और कागज़ के 8-10 बंडल जाते हैं और इलेक्ट्रॉनिक का सब सामान जाता है। हम 15 लड़के मिलकर 6 महीने पहले से ताजिए का काम बना रहे हैं। हलीम शाह दादा भंडारी के सामने जो रिंगल हॉल है, यहाँ पर ये ताजिए बन रहे हैं और दूसरे 2 ताजिए हलीम शाह दादा भंडारी में रखे हुए हैं। ये सब हमारा स्टाफ है, सब हम मिल के ताजिए बनाते हैं। नवासाए रसूल सैयदना इमाम हसन हुसैन रज़ी अल्लाह ताला अन्हा की याद में बनाया जाता है। તમે કેટલા તાજિયા બનાવો છો? हमें लोगों कम से कम 6 ताजिया हमारी पास हमारा हाल में है। बीजा लोग भी अंकलेश्वर में बनावे तो हमारी पास 6 ताजिया कुल 6 ताजिया है हमारी पास। કેટલો ખર્ચો થાય છે એક તાજિયા પર? एक ताजिया में लगभग 50 થી 60 हज़ार रुपया જેવો ખર્ચો આવે છે।